છે આ તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઉબેણમાં પાણી આવે આ ઉબેણમાંથી ઓજીતમાં પાણી આવે છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અવારનવાર ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવતા હોય છે અને છેલ્લા ઘણા સમયથી આપણે જોતા પણ આવ્યા છે કે કદાચ આમ આદમી પાર્ટીની કોઈ સભા ચાલુ હોય ને એની અંદર કોઈ વ્યક્તિઓ દ્વારા અવારનવાર સવાલ પૂછવામાં આવતા હોય છે. મોરબીમાં પણ આપણે જોયું હતું કે સુદાન ગઢવીની ચાલુ સભામાં એક વ્યક્તિ ઊભો થાય છે, સવાલ પૂછવામાં આવ્યો હતો ને બાદ તેને લાફો ઝીકી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે જ્યારે પ્રવીણ રામ છે તેની સાથે ગોપાલ ઇટાલિયા છે એ દરેક લોકોની એક સભા ચાલુ હતી એ જ સમયે એક વ્યક્તિ દ્વારા ગોપાલ ઇટાલિયાને ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લોકો હવે સીધા નેતાઓને સવાલ પૂછી રહ્યા છે. કદાચ કોઈ વાત તે લોકોને ન ગમતી હોય અથવા તો પછી કદાચ કોઈ તેમના મત વિસ્તારના સવાલો હોય તો તે લોકો સીધા જ સવાલ નેતાઓને પૂછે છે. અને આમ આદમી પાર્ટીની સભામાં છેલ્લા ઘણા સમયથી આપણે એવું પણ જોતા આવ્યા છે કે લોકો છે એ લોકો હવે ક્યાંક ને ક્યાંક જે નવા ધારાસભ્ય બન્યા છે એમને સવાલો પૂછતા હોય છે અથવા તો પછી જે રીતે આપના નેતાઓ ભાજપ ઉપર આક્ષેપ મૂકતા હોય છે તો આક્ષેપોને લઈને પણ લોકો દ્વારા સવાલ પૂછવામાં આવતા હોય છે. ત્યારે જ્યારે પ્રવીણ રામ છે તે પોતાનું ભાષણ કરી રહ્યા હતા એ જ દરમિયાન એક વ્યક્તિ છે તે ઊભો થાય છે અને પછી પૂછે છે કે તમારા વિસાવદર અને જુનાગઢ અને બીજા વિસ્તારોમાંથી જે કેમિકલ વાળું પાણી આવતું હોય છે એને જ કારણે ઘેડમાં સૌથી વધારે સમસ્યા ઉપજી છે. એના સિવાય ઘેડ પંથકના લોકો કેમ પરેશાન છે, ખેડૂતો કેમ પરેશાન છે, એ બધા જ વિષય ઉપર ક્યાંક ને ક્યાંક તે સીધા સવાલો છે તે ગોપાલ ઇટાલિયાને પૂછતા હોય એવું પણ દેખાય છે. તેમના દ્વારા ઘેડને લઈને ઘણી બધી વાત કહેવામાં આવી છે અને ખાસ કરીને જે વિસાવદર અને જુનાગઢમાં જે કેમિકલ વાળું પાણી છે એ ઘેડમાં પહોંચે છે ને બાદ ઘણી બધી સમસ્યા ઊભી થાય છે એવી પણ વાત છે તે તેમના દ્વારા કહેવામાં આવી છે. સૌથી પહેલા તો એ વ્યક્તિ જ્યારે અચાનક ઊભા થાય છે અને ગોપાલ ઇટાલિયાને જે સવાલ પૂછે છે વિડીયો ઉપર નજર કરીએ. મુદ્દો સંસદ રાજ્યસભામાં શક્તિસિંહ બાપુએ ઉપાડ્યો. પાલભાઈની મહેનત હતી પોરની કેમિકલનો કપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલ યુક્ત પાણી અહીંયા આવે છે. પાણી નથી મારી નાખતું, કેમિકલ મારી નાખે ગોપાલભાઈ. પ્રવીણભાઈને મેં કીધેલું બરોબર, પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે એ મુદ્દો ઉઠાવીશ. તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલ્લુ. તમે 45 મુદ્દા સંકલન સમિતિમાં મૂક્યા, એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણીનો નથી. બરોબર, તમે એમ જો પ્રશ્ન પૂછે, હું 5000 લઈને પ્રશ્ન નથી પૂછતો. પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે. બરોબર, માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે. ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે, ન પૂછે એના પણ મળે છે. કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી. કેમિકલે મારી નાખ્યો છે કેરને. પાણી 15 દી પહેલા ભરાતું આપણને ખબર છે. હોનારતમાં પાણી ભરાનું, ખડ ન ભરતા, અત્યારે ભરી જાય, ખડ નથી ભરતા. બરોબર, તો કેમ કેમિકલ નું વાત નથી લેતા ક્યારે? બરોબર, કેમિકલ ની વાત જ ક્યાંય નથી આવતી. કેમિકલ નો મુદ્દો તમારા ગામમાં છોટાઉડી ભાટ ગામ, હું તમને ગામના નામ આપું. છોટાઉડી ઘાટ છે, ભાટ ગામમાં ઘાટ છે. આ બે જુનાગઢ જિલ્લાના સુખપુર નહીં, આ તમારા વિસ્તારના ગામ આવે. જેતપુર નું ગામ છે ત્યાંથી પાણી આવે. તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ. એમાં નથી વિધાનસભાની સંકલનની કિશોરભાઈ, વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો એટલે લખાય. એમ તમે રોડે લઈને નીકળી જાવ એ મુદ્દો ન હાલે. સરકારમાં બંધારણ મુજબ તમે વિધાનસભામાં પૂછો એ લખાય ને એનો જવાબ આપવા બંધાયેલ છે. વિરોધ પક્ષના નેતાને જવાબ આપવા બંધાયેલ સરકાર છે. આ બંધારણની વાત કરું, હું રોડની વાત નથી કરતો. અને યાત્રા લઈને નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય. બરાબર, લોકશાહીમાં બંધારણ અધિકાર આપ્યો છે. એ તમે નથી કહી શકતા પ્રવીણભાઈ કે ભાજપ પર આવે કે ઓલા આવે. યાત્રા ઘીરે રહ્યો, જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે? લોકશાહીમાં બંધારણનો અધિકાર છે. હું નથી કોંગ્રેસમાં, નથી ભાજપમાં, હું ખેડૂત છું. ભાઈ ભાજપને પૂછીએ છીએ. હું ભાજપમાં નથી, કોંગ્રેસમાં નથી, હું ખેડૂત છું. ગમે એને પૂછું છું. ભાજપ પર અને બગસરામાં પૂછાણો તો અજાયબમાં પૂછાણો તો અજાયબમાં સભા નથી થઈ. કે તો તાલુકાના રેકર્ડ ઉપર છે આ વસ્તુ. ભાજપની સભા નહોતી થઈ ભાઈ અજાયબમાં. ન્યાય પણ પ્રશ્ન પૂછ્યા હતા. બરોબર, ન્યાય પ્રશ્ન પૂછ્યા હતા. દેવાભાઈ માલમ હોયા ગયા હતા, જિલ્લા ભાજપના પ્રમુખ હોયા ગયા હતા. પ્રશ્ન બધા થયા છે, ભાજપને પણ થયા છે. તમે એક ધારી વાતો કરો, કોંગ્રેસ ભાજપ નો હોય. ખેડૂત માટે હું કરવાની છે એ વાત કરો. અને ઘેડનો મુદ્દો ઉપાડનાર પાલભાઈ આંબલિયા છે. શક્તિસિંહ ગોહિલે રાજ્યસભા સુધી મુદ્દો ઉઠાવ્યો છે.
બરોબર, એ ભૂલાતું નથી. પાયોજી પાયાનો પથ્થર છે, એને ન ભૂલી શકીએ આપણે. પાયાનો પથ્થર પાલભાઈ આંબલિયા છે, ગેર વિસ્તારનો. સરકારની તમે ગમે એને અમે ગમે કરી શકો, પણ પાયાનો પથ્થર ગેરમાં પાલભાઈ આંબલિયા છે. બરોબર, એમાં તમને બોલાવ્યા હતા, તમે બિન રાજકીય હતું, આપવાળા પણ સ્ટેજ ઉપરથી એને મળ્યું હતું બોલવાનું. અને ગોપાલભાઈ લાલ પાણી મારી નાખે છે, તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે. એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે. ઉબેણમાં પાણી આવે, આ ઉબેણમાંથી ઓજીતમાં પાણી આવે છે. બરોબર, લોકશાહીમાં પ્રશ્ન કરવાનો અધિકાર આપ્યો. યાત્રા લઈને નીકળીએ તો પૂછે લોકશાહીમાં અધિકાર છે, બધાને પૂછી શકીએ. લાલ પાણીનો પ્રશ્ન તમે વિધાનસભામાં ઉઠાવશો કે સંકલનમાં ઉઠાવશો? અમારી વાત પૂરી થઈ ગઈ. તમે ક્યાં ઉઠાવશો મેં તમને પૂછ્યું. બાકી નથી અમારું. કોને મેં તમને આ બાબતની ઘણા ફોન તમે કીધું હતું કે વિધાનસભામાં પ્રવીણભાઈ આપણે બે ભાઈઓને વાત થઈ હતી. કિશોરભાઈ એને વાત થઈ હતી મારે કે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવશો. મેં રામ સાહેબની વાત કરી હતી. એ પ્રમદી અમે મળ્યા હતા, અમીરભાઈ રામને અમે. એટલે ખાસ કરીને જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આપના નેતા પ્રવીણ રામ, દરેક લોકો જે સભામાં ઉપસ્થિત હોય છે એ જ સભાની અંદર અત્યારે હાલ જે પ્રમાણે લોકો એક બાદ એક સવાલો પૂછી રહ્યા છે અને જે આ વ્યક્તિ દ્વારા પણ સવાલ પૂછવામાં આવ્યા છે ને એ બાદ કહેવામાં આવ્યું છે, ગેટને લઈને વાતચીત કરવામાં આવી છે અને ખાસ કરીને વિસાવદરના જે નવા ધારાસભ્ય બન્યા છે એમને પણ સીધા સવાલો પૂછવામાં આવ્યા છે. જો કે છેલ્લા ઘણા સમયથી હવે લોકો છે એ લોકો ક્યાંક ને ક્યાંક એક્ટિવ થયા હોય એવું જોવા મળી રહ્યું છે. લોકો સીધા નેતાઓને સવાલો પૂછી રહ્યા છે. પોતાના વિસ્તારની કોઈક સમસ્યા હોય, ખેડૂતોની કોઈક સમસ્યા હોય તો પણ હવે તે લોકો સીધા સવાલો છે તે નેતાઓને જ પૂછી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.